गुजरात के वडोदरा शहर में भाजपा प्रत्याशी डॉक्टर हेमांग जोशी के खिलाफ कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी ने आवेदन देकर उनके फिजियोथेरापी डॉक्टर होने के बावजूद उनके नाम के आगे डॉक्टर लगाने पर सवाल उठाए थे। इस मामले आज वडोदरा के फिजियोथेरापी संगठन द्वारा एक रैली निकालकर कलेक्टर कार्यालय में आवेदन देकर मामले का विरोध किया गया। उनका कहना था कि फिजियोथेरापी डॉक्टर भी अपने नाम के आगे डॉक्टर लगाते ही हैं। ऐसे में कांग्रेस पार्टी द्वारा किए गए विरोध पर फिजियोथेरापी संगठन ने आपत्ति जताई है। काले कलेक्टर कचेरी खाते वडोदरा कांग्रेसना टेकेदारों द्वारा એવું આવેદન આપવામાં આવ્યું છે કે ફિઝિયોથેરાપી ડોક્ટર યુઝ ના કરી શકે। જ્યારે અમારી કાઉન્સિલ 2011માં બની ત્યારથી જ અમને લાયસન્સમાં ફિઝિયોથેરાપી લખીને આપતી હોય ત્યારે આ લોકો કોણ અમને કહેવાવાળા, આ લોકો કોણ અમારી ઉપર થૂક ઉડાડવાવાળા? અમે એટલે અહીંયા ભેગા થયા છીએ કે આ વસ્તુનું અમે આવેદન આપશું અને જ્યાં સુધી કોંગ્રેસવાળા અમારી માફી નહીં માગે ત્યાં સુધી અમે ભૂખ હડતાલ ઉપર બેસશું। શહેર કોંગ્રેસ પ્રમુખે જે વાત કરી છે કે ડોક્ટર ન લગાવી શકે તો એક બુદ્ધિહીન એમની વાત છે। એમને ખબર નથી કે દરેક કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટ પણ ડોક્ટર લગાવી શકે છે અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલમાં જોવે તો ફિઝિયોથેરાપીમાં ડોક્ટર લાગતું હશે અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડિગ્રી દેતા સમયે એમને ડોક્ટરની જે અવધિ જે આપવામાં આવે છે તો આ તદ્દન બુદ્ધિહીન બાબત છે અને આ બાબતને વખોડી કાઢીએ છીએ અમે। અને અત્યારે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ સાથે અમે અહીંયા ઊભા છીએ અને એમનો જે પ્રોટેસ્ટ છે એમની સાથે જોડાયા છીએ।